ગુજરાતનો આવાજ। ભરૂચથી દહેજ તરફ કર્મચારીઓને લઈ જતી બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। જીટીપીટીસીએલના કર્મચારીઓનો આબાદ બચાવ। ભરૂચથી દહેજ તરફ જતી જીટીપીટીસીએલના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસમાં ગતરોજ બપોરે અચાનક આગ લાગી હતી। એકરા સ્કૂલ નજીક બસમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે તરત બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી। ડ્રાઈવરની સૂઝબૂછથી તમામ કર્મચારીઓ સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જોકે બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ। ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ। બસમાં સવાર મુસાફરનો આબાદ બચાવ થયો। ઘટનાની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર ફાઇટર્સ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। આગને કારણે બસ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે। સમયસર કર્મચારીઓને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।